આવશે આ ફોર્મ્યુલા ઉપરથી e અને રેસ ટુ 3 છે એટલે આપણો આન્સર આવશે e રેસ ટુ 3. ઓકે, તો આ પ્રકારના એક્ઝામ્પલ પણ આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરીને સોલ્વ કરી શકીએ. તો આપણી મેથડ નંબર 3 જે સ્ટાન્ડર્ડ હતી એની ઉપરનું આપણે એક્ઝામ્પલ જોયું. તો આ મેથડ ઉપરના બીજા એક્ઝામ્પલ પણ આપણે સોલ્વ કરી શકીએ. અને હવે આપણે લાસ્ટ ટ્રિગોનોમેટ્રિક ફંક્શનની લિમિટ કઈ રીતે મેળવવી એના માટેના ફોર્મ્યુલાની હું વાત કરવા જાઉં છું. તો બે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલાનો એકસાથે આપણે યુઝ કરશું. તો નેક્સ્ટ આપણા ફોર્મ્યુલા છે, તો નેક્સ્ટ ફોર્મ્યુલા છે લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 sin theta upon theta is equal to 1, and the second formula is limit theta tends to 0 tan theta upon theta is equal to 1. આ જે બંને આપણા સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન માટેના કે લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 sin theta upon theta is equal to 1, સેમ રીતે tan theta upon theta is equal to 1. તો સેમ રીતે કદાચ અહીંયા તમને આવું પણ આપેલું બની શકે કે લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 થીટા અપોન સાઇન થીટા, તો પણ થીટા અપોન સાઇન થીટા છે ને તમે 1 અપોન લખો તો સાઇન થીટા અપોન થીટાનું ફોર્મેટ લખી શકાય. તો એ પણ એની લિમિટ પણ થશે 1, કેમ કે જો હું લખું થીટા અપોન સાઇન થીટા તો પણ એ થશે 1 અપોન સાઇન થીટા અપોન થીટા, ધેટ ઇઝ ઇક્વલ ટુ 1. સો સેમ રીતે ટેન થીટા માટે થીટા અપોન ટેન થીટા બરાબર 1 થશે. તો આપણે એ રીતે પણ યુઝ કરી શકીએ લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 થીટા અપોન સાઇન થીટા ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ 1, લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 થીટા અપોન ટેન થીટા ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ 1. તો આ બંને ફોર્મ્યુલાનો પણ આપણે એમાં યુઝ કરશું. તો આ ફોર્મ્યુલા ઉપરના આપણે એક્ઝામ્પલ લઈએ. તો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લેશું. નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ evaluate limit theta tends to 0 sin 2 theta upon tan 3 theta. આ એક્ઝામ્પલ છે એ પણ ડિસેમ્બર 2010 GTUમાં પૂછાઈ ગયેલ એક્ઝામ્પલ છે. અહીંયા પણ જો સાઇન અને ટેનવાળા ફોર્મેટ છે તો એ વિદ્યાર્થીઓ માટે એ સમજવું ખૂબ જ ઇઝી છે કે આની અંદર ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે તો બહુ ક્લિયરલી ટ્રિગોનોમેટ્રિક જે ફોર્મ્યુલા છે એનો જ યુઝ કરવો પડશે. અને ટ્રિગોનોમેટ્રીમાં આપણી પાસે બે જ ફોર્મ્યુલા છે, સાઇન થીટા અપોન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અને ટેન થીટા અપોન થીટા ઇઝ ઇક્વલ ટુ 11 એઝ લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0. તો we need to use the same formula to solve this example. Here we have sin 2 theta, we have not only theta, we have sin 2 theta. Here not only theta, tan 3 theta. If we want to use the formula sin theta upon theta, limit theta tends to 0 sin theta upon theta is equal to 1, then we need here 2 theta, so we need here divided by 2 theta. So we will do some calculation here. So we will do limit theta tends to 0, we will divide sin 2 theta by 2 theta, and also we will multiply by 2 theta as well. And in the same way for the denominator, here tan 3 theta, so we divide by 3 theta and also multiply by 3 theta. So here theta and theta will be cancelled, and now we have the format sin theta upon theta type format. Here 2 theta instead of theta, so we have 2 theta upon sin 2 theta upon 2 theta. Same way tan 3 theta upon 3 theta, and 2 upon 3 is constant, so we will put 2 upon 3 outside of the limit. So we will get this one is equal to, we will get that is equal to 2 by 3 limit theta tends to 0 sin 2 theta upon 2 theta upon limit theta tends to 0 tan 3 theta upon 3 theta. Okay,
So by our formula, limit theta tends to 0, sin theta upon theta is equal to 1, limit theta tends to 0, tan theta upon theta is equal to 1. Here 2 theta instead of theta, so we can directly understand that if theta tends to 0, then 2 theta tends to 0, and as theta tends to 0, 3 theta tends to 0. So we can, if we want to change, then we can change the limit as well. So limit 2 theta tends to 0, sin 2 theta upon 2 theta. Here we can write limit 3 theta tends to 0, tan 3 theta upon 3 theta. This is equal to 1, this is equal to 1, so this is 2 by 3 into 1 upon 1, and which is equal to 2 by 3. Here I have write here limit 2 theta tends to 0, here I have write limit 3 theta tends to 0. આમ કરવા કરતાં તમે બીજી પણ ટેકનિકનો યુઝ કરી શકો. તમે એમ પણ કહી શકો કે જો હું 2 થીટા ઇઝ ઇક્વલ ટુ એમ લઈ લઉં તો થીટા ટેન્સ ટુ 0 તો એમ ટેન્સ ટુ 0 થાય. તો અહીંયા આવશે સાઇન એમ અપોન એમ, એમ ટેન્સ ટુ 0. સેમ રીતે હું 3 થીટા બરાબર 5 લઈ લઉં તો ટેન 5 અપોન 5, અને થીટા ટેન્સ ટુ 0 તો 5 ટેન્સ ટુ 0. સો લિમિટ 5 ટેન્સ ટુ 0, ટેન 5 અપોન 5 which is equal to 1. તો તમે અહીંયા આવી રીતના પણ સબસ્ટિટ્યુશન દ્વારા પણ તમે એક સ્ટેપ વધારે ઉમેરી અને એ રીતે પણ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો. મેં અહીંયા ડાયરેક્ટ લિમિટ ચેન્જ કરી અને 2 થીટા અને 3 થીટાના ફોર્મમાં લિમિટ ચેન્જ કરી અને એક્ઝામ્પલ સોલ્વ કરેલો છે. તો અહીંયા આવી રીતના તમારો આન્સર આવશે 2/3. ઓકે, તો આ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. અહીંયા આપણે બંને ફોર્મ્યુલા સાઇન થીટા અપોન થીટા ઇઝ ઇક્વલ ટુ 1, લિમિટ થીટા ટેન્સ ટુ 0, અને લિમિટ થીટા ટેન્સ ટુ 0, ટેન થીટા અપોન થીટા ઇઝ ઇક્વલ ટુ 1, બંને ફોર્મ્યુલાનો યુઝ કરેલો છે. સેમ આ ટાઈપનો આપણે એક બીજો એક્ઝામ્પલ જો જોઈએ તો બીજો એક એક્ઝામ્પલ આવો પણ લઈ શકાય કે લિમિટ x tends to 0, 3 sin x minus sin 3x upon x cube. આનું આપણે ઇવેલ્યુએશન કરવાનું છે. વી વોન્ટ ટુ ઇવેલ્યુએટ ધીસ લિમિટ એઝ x tends to 0. It is clear that we cannot use directly the sin theta upon theta formula, because here x cube, if we put sin x upon x cube, then sin x upon x is equal to 1 as limit x tends to 0. But what is for the remains part, which is x square? This is x cube, that means x into x square. So we cannot do anything with the x square, and if we put the limit x tends to 0, then x square is equal to 0, and the whole part, denominator part, becomes 0, and the answer will be infinite. So here we can't use direct that formula, but before we use that formula we can use some standard formula of trigonometry, which is for the sin 3x. We know that sin 3x is equal to 3 sin x minus 4 sin cube x, right? So we will put this value in this limit, so we will get limit x tends to 0, 3 sin x minus into bracket sin 3x is equal to 3 sin x minus 4 sin cube x and upon x cube, right? If we open the bracket, then we will get limit x tends to 0, 3 sin x minus 3 sin x minus plus 4 sin cube x upon x cube. So here 3 sin x plus 3 sin x minus is cancelled out. So what the remain part is in the numerator, that is 4 sin cube x, and in denominator, that is x cube. So we will get here limit x tends to 0, which is equal to limit x tends to 0, 4 sin cube x upon x cube.
the 4 is constant, so we will put it in the outside. So here limit x tends to 0, that is sine cube x, so we can write sine x upon x whole cube. This is sine cube, here x cube, so we can write it sine x upon x whole cube, and we know that limit x tends to 0, sine x upon x is equal to 1, so we will get here 4 into 1 cube, that is equal to 4, which is the answer of our question. So we can solve this example in this way. So we have discussed all special kind of techniques to solve the examples of limit. Just I want to quickly remind you all the special formulas which I have discussed during last 2 sessions. So just quickly note down in your notebooks all special formulas. First one is, we have discussed limit x tends to a, x raised to n minus a raised to n upon x minus a, that is equal to n a raised to n minus 1. The second formula, which is limit h tends to 0, a raised to h minus 1 upon h is equal to log a to the base e. Then third formula is limit n tends to infinite 1 plus 1 upon n raised to n is equal to e. And then we have discussed limit theta tends to 0, sin theta upon theta is equal to 1, and fifth, limit theta tends to 0, tan theta upon theta is equal to 1. So we have discussed these 5 standard formulas to solve the example of limit. So these are most important formulas for the limit point of view. So all the students need to remind all this formula, and using this formula they can easily solve the examples based on limit. So we have discussed today the algebra of limit and some standard formulas to solve the algebraic and trigonometric functions, limit of algebraic and trigonometric function. So this is the end of this chapter. We have finished the chapter of limit, and with it we have finished our session as well. So that is all for this session and this chapter. So thank you very much.